અંબે દેવી ભાગવત અધ્યાય 14 રાજા ધ્રુવ સંધિનો ઇતિહાસ. જન્મેજયે કહ્યું, એ બ્રાહ્મણ, વિષ્ણુએ કરેલો યજ્ઞ મેં વિસ્તારથી સાંભળ્યો. હજી પણ અંબાનો મહિમા તમે મને વિસ્તારથી કહો. એ બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી કૃપાથી દેવીનું ચરિત્ર સાંભળી હું પવિત્ર થઈશ અને દેવીનો સંપૂર્ણ યજ્ઞ કરીશ. વ્યાસ બોલ્યા, હે રાજન, દેવીનું ઉત્તમ ચરિત્ર હું કહું છું, સાંભળો. ખૂબ લાંબો પ્રાચીન ઇતિહાસ કહું છું. કૌશલ દેશમાં સૂર્યવંશમાં જન્મેલો પુષ્પનો પુત્ર મહાતેજસ્વી ધ્રુવ સંધિ નામે શ્રેષ્ઠ રાજા હતો. તે રાજા ધર્માત્મા, સત્ય પ્રતિજ્ઞાવાળો, વર્ણાશ્રમના હિતમાં તત્પર અને પવિત્ર વદ્રારી થઈ સમૃદ્ધિશાળી અયોધ્યા નગરીમાં રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, બીજા દ્વિજવર્ણો પોતપોતાની આજીવિકાનો આશ્રય કરી ધર્મથી રહેતા હતા. વળી તેના રાજ્યમાં ચોર, ચાડિયા, ધુતારા, દંભી, કૃતજ્ઞ કે મૂર્ખ મનુષ્ય ક્યાંય રહેતા ન હતા. એ કુરુશ્રેષ્ઠ એમ વર્તાય રાજાને રૂપાળી હોય કામભોગને આપતી 2 પત્નીઓ હતી. પેલી મનોરમા નામની અત્યંત રૂપાળી, ઘણી વિચક્ષણ હતી. બીજી પણ લીલાવતી, રૂપ તથા ગુણથી યુક્ત હતી. તે રાજા બંને સ્ત્રીઓ સાથે ઘરમાં, બગીચામાં, રમવાના, પર્વત પર, વાવડીઓમાં, ઘણા પ્રકારના મહેલોમાં આનંદ કરતો હતો. મનોરમાએ શુભકાળાએ રાજાના લક્ષણોથી યુક્ત સુદર્શન નામના ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તે પછી 1 મહિને રાણી લીલાવતીએ પણ શુભ પખવાડિયામાં શુભ દિવસે શત્રુજીત નામના સુંદર પુત્રને જન્મ આપ્યો. તે સમયે પુત્ર જન્મથી ખુશી થયેલા રાજાએ બંને પુત્રોના જાતકર્માદી સંસ્કાર કર્યા, બ્રાહ્મણોને દાન દીધા. તે બંને પુત્રો ઉપર રાજા સમાન પ્રીતિ કરતો, સ્નેહમાં કદી ભેદભાવ ન કરતો. શત્રુને તપાવનાર એ પ્રેમી શ્રેષ્ઠ રાજાએ પોતાના વૈભવ પ્રમાણે વિધિથી તે બંને પુત્રોનું ચૂડાકર્મ કર્યું. ચૂડાકર્મ કરવામાં આવેલા તે બંને સુંદર પુત્રો ખૂબ હસપ્રદ હતા. રમતા રમતા રાજાના મનને આકર્ષતા હતા. તેઓ બંનેમાં સુદર્શન મોટો હતો, છતાં લીલાવતીનો શુભ પુત્ર શત્રુજીત ઘણો જ સુંદર ને પ્રિય બોલનાર હતો, સુંદર વાણીવાળો, સુંદર દેખાવનો. તે શત્રુજીત રાજાને પ્રેમ ઉપજાવનાર થઈ પ્રજાઓ તથા મંત્રીવર્ગને પણ વાલો થઈ પડ્યો. ગુણોના સંબંધથી રાજા તેના પર જેવી પ્રીતિ કરતો તેવી સુદર્શન પર પ્રીતિ ન કરતો. તેનું ભાગ્ય ઓછું હોવાથી તેના પર રાજા ઓછા ભાવવાળો થયો. એ પ્રમાણે સમય જતાં શિકારમાં સદા તત્પર ઉત્તમ રાજા ધ્રુવ સંધિ એક વેળા વનમાં ગયો. ત્યાં મૃગોને, રૂરને, હાથીને, ભૂંડોને, રોજને, સસલાને, પાડાને, અષ્ટાપદોને, ગેંડાઓનો શિકાર કરતો. રાજા વનમાં ફરવા લાગ્યો. અતિ ભયંકર વનમાં ઘૂમ્યા કરતો હતો. તેવામાં ઝાડીમાંથી અતિ ક્રોધી એક સિંહ નીકળ્યો. પ્રથમ તો તેને બાણથી વિંધ્યો એટલે ક્રોધવશ થઈ ગયો. એ સિંહે રાજાને પોતાની આગળ જોઈ મેઘ જેવો અવાજ કરતી ગર્જના કરવા માંડી. તેણે પૂંછડું ઊંચું કરી મોટી કેસવાળી ફફડાવીને રાજાને મારી નાખવા કોપ કરી છલાંગ મારી. તે જોઈ રાજાએ ઝડપથી હાથમાં તલવાર લીધી. ડાબા હાથમાં ઢાલ લઈ બીજા સિંહની જેમ ઊભો રહ્યો. તેના જે સેવકો હતા તેઓ બધા કોપાયમાન ને રોષયુક્ત થઈ સિંહ ઉપર બાણ છોડવા લાગ્યા. પછી તો મોટો હાહાકાર થઈ રહ્યો. ભયંકર લડાઈ ચાલુ થઈ. પેલો ક્રૂર સિંહ રાજા ઉપર કૂદ્યો. તેને જોઈ રાજાએ તલવારથી પ્રહાર કર્યો, પણ સિંહે ત્યાં આવી ક્રૂર નખના અગ્રભાગોથી રાજાને ચીરી નાખ્યું. એમ નખોથી મરાયેલો તે રાજા ત્યાં પડ્યો અને મરણ પામ્યો. ત્યારે તેના સૈનિકોએ ચીસ પાડવા માંડી. બાણો વડે તે સિંહને પણ મારી નાખ્યો. એ રીતે સિંહ પણ મરાયો, રાજા પણ મરી ગયો. એટલે સૈનિકોએ ત્યાં આવી મુખ્ય મંત્રીઓને જણાવ્યું. શ્રેષ્ઠ મંત્રીઓએ રાજાને મરી ગયેલો સાંભળી ત્યાં વનની પાસે જઈ મરણ સંસ્કાર કરાવ્યો. વશિષ્ઠે પરલોકમાં સુખકારક બધી પરલોકની ક્રિયાવિધિપૂર્વક કરાવી. પછી પ્રજામંડળ વશિષ્ઠ મુનિ સુદર્શનને રાજા બનાવવા વિચારવા લાગી. તે વેળા મુખ્ય મંત્રીઓએ કહ્યું કે આ સુદર્શન ધર્મપત્નીનો પુત્ર શાંત પુરુષ, સુંદર લક્ષણવાળો છે, માટે રાજાના આસનને યોગ્ય છે. વશિષ્ઠે પણ
તેમ જ કહ્યું કે આ રાજપુત્ર યોગ્ય છે. જોકે તે બાળક છે તો પણ ધર્મવાન છે, તેથી અહીં રાજા બની રાજાના આસનને યોગ્ય છે. વૃદ્ધ મંત્રીઓ એમ સુદર્શનને રાજા બનાવવા વિચાર કર્યો. તેવામાં યુધાજીત નામનો ઉજ્જૈનનો રાજા તે સાંભળી ત્યાં આવ્યો. તે લીલાવતીનો પિતા થાય. એટલે જમાઈને મરણ પામેલો સાંભળી ઉતાવળો પોતાની પુત્રીના પુત્રનું પ્રિય કરવા ત્યાં આવી પહોંચ્યો. તે જ પ્રમાણે મનોરમાનો પિતા વીરસેન, જે કલિંગ દેશનો હતો, તે પણ સુદર્શનનું હિત કરવાની ઈચ્છાથી આવ્યો. સૈન્ય સહિત તે બંને ભયંકર રાજાઓ રાજ્યના કારણે મુખ્યમંત્રી સાથે મંત્રણા કરવા લાગી. તે વેળા યુધાજીતે પૂછ્યું, બંને પુત્રોમાં ગુણોથી મોટો કોણ છે? ગુણોથી મોટો હોય તે રાજ્યને મેળવી શકે, જે નાનો હોય તેને રાજ્ય કદી પણ ન મળી શકે. ત્યારે વીરસેને પણ કહ્યું, એ રાજન, ધર્મપત્નીનો જે પુત્ર હોય તે જ રાજ્યને યોગ્ય ગણ, એમ મેં શાસ્ત્ર જાણનાર પાસેથી સાંભળ્યું. એટલે યુધાજીતે ફરી એમ કહ્યું, રાજાના લક્ષણોથી યુક્ત આ શત્રુજીત ગુણો વડે મોટો છે, તેવો આ સુદર્શન નથી. એમ તે બંને લોભી રાજા વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો. ઘણી મુશ્કેલીમાં સંદેહ દૂર કરવા કોણ સમર્થ થાય? યુધાજીતે મંત્રીઓને કહ્યું, તમે સ્વાર્થપરાયણ જ છો. સુદર્શનને રાજા કરી ધન ભોગવવા ઈચ્છો છો. આ તમારો વિચાર તમારી ચેષ્ટા ઉપરથી જાણી લીધો. પણ શત્રુજીત બળવાન છે, તેથી રાજ્ય શાસન માટે તેને જ તમારે માન્ય કરવો જોઈએ. હું જીવું છું તો ગુણોથી યોગ્ય અને સેના સહિત મોટાને છોડી ગુણોથી નાના સુદર્શનને કોણ રાજા કરે તેમ છે? હું નક્કી કરીશ અને યુદ્ધ કરીશ. યુદ્ધમાં તલવારની ધારથી પૃથ્વીના પણ ટુકડા થઈ જશે. તો તમારી વાત જ શી? તે સાંભળી વીરસેને યુધાજીતને કહ્યું, એ ચતુર રાજા, બંને બાળકો સમાન બુદ્ધિવાળા, તેમાં ભેદ શું છે? એ બંને રાજાઓ હંમેશા ઝઘડો કરતા ત્યાં રહ્યા. પ્રજા તથા ઋષિઓ મનમાં